મિત્રો ગરમા ગરમ સોજીના બોલ્સ બનીને તૈયાર થઈ ગયા। શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં। તો મિત્રો આજે ગરમા ગરમ સોજીનો નાસ્તો બનાવું છું। તો બધી તૈયારી થઈ ગઈ છે। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો મિત્રો જોઈ શકો છો તમે સોજીના બોલ્સ મેં બનાવીને તૈયાર કરી દીધા। અહીંયા કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણે હવે એક એક કરીને હવે આપણે બોલ્સ અંદર નાખીશું અને મસ્ત એને તેલમાં તળી લઈશું। તો મિત્રો એક એક કરીને નાખીએ, સાથે બધા નાખવાના નહીં અને ચમચીથી ઉલટ પલટ કરીને એને તળીશું આપણે। એનો કલર ચેન્જ થાય ત્યાં લગીને। તો જુઓ મિત્રો આવી રીતે એક એક બોલ્સ મેં નાખી દીધા છે સોજીના। તો સરસ મજાનો ગરમા ગરમ નાસ્તો હમણાં બનીને તૈયાર થઈ જશે। તો જોઈ શકો છો તમે। તો આવી રીતે ચમચીના મદદથી આપણે ઉલટ પલટ કરીને એને તેલમાં તળી લઈએ। તો જોઈ શકો છો। તો જુઓ કેવો કલર ચેન્જ થઈ ગયો એનો અને સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા ને સોજીના બોલ્સ। ચાલો હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ આપણે। તો જુઓ મિત્રો ક્રિસ્પી, ઉપરથી ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ। તો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો સોજીનો। તો સરસ મજાના સોજીના નાસ્તા બનીને બોલ્સ તૈયાર થઈ ગયા, એકદમ સોફ્ટ। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો છો તમે કેવા સરસ મજાના એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો જો સોજીના બોલ્સ બનીને તૈયાર થઈ ગયો ગરમા ગરમ નાસ્તો। જોઈ શકો છો તમે મિત્રો। મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।